हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સાદું માઇક્રોસ્કોપ ભણ્યા હતા કે જેની અંદર એક લેન્સ હોય. આજે આપણે ભણવાનું છે સંયુક્ત માઇક્રોસ્કોપ. હવે તમને એમ થશે કે ભાઈ સાદા માઇક્રોસ્કોપ તો હતું, સંયુક્ત માઇક્રોસ્કોપની શું કરવા જરૂર પડી? તો સાદા માઇક્રોસ્કોપમાં જે પ્રતિબિંબ મળે છે એની કરતાંય જો તમારે મોટું પ્રતિબિંબ જોતું હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપ વપરાય છે. સંયુક્ત માઇક્રોસ્કોપની રચના કેવી છે, એના સૂત્રો શું છે, એ હું અહીંયા તમને સમજાવતો જાઉં છું. સાદું માઇક્રોસ્કોપ છે એમાં એક લેન્સ હતો. તફાવત મેઇન જોઈ લેજો. સાદું માઇક્રોસ્કોપ છે એમાં એક લેન્સ હતો. સંયુક્ત માઇક્રોસ્કોપ છે એની અંદર તમારે બે લેન્સ મૂકવાના હોય છે. તો ચલો, સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપનો એક એક મુદ્દો હું અહીંયા લખતો જાઉં છું. સંયુક્ત માઇક્રોસ્કોપ છે એની અંદર બે બહિર્ગોળ લેન્સ હોય. બે બહિર્ગોળ લેન્સ એટલે કે અભિસારી લેન્સ. એક લેન્સ છે એ વસ્તુ તરફ હોય. વસ્તુ તરફ જે લેન્સ હોય એને ઓબ્જેક્ટિવ લેન્સ કહેવાય. ઓબ્જેક્ટ એટલે વસ્તુ. અને આંખ તરફ એક બાજુ આપણે જોતા હોઈએ એટલે જે બાજુ આંખ હોય એ આંખ તરફ એક લેન્સ હોય છે. બંને બહિર્ગોળ લેન્સ હોય છે. આંખ તરફ જે લેન્સ હોય એને આઈપીસ કહેવાય. એને આઈપીસ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટિવ લેન્સ છે એ નાનો હોય એટલે એની કેન્દ્ર લંબાઈ નાની હોય. નાનો પહેલો લેન્સ છે એ નાનો હોય, આ યાદ રાખજો. કેન્દ્ર લંબાઈ નાની હોય છે. આઈપીસ હોય છે એ મોટો હોય છે એટલે એની કેન્દ્ર લંબાઈ છે એ વધુ હોય છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ છે એ વધુ હોય છે એટલે એ મોટો હોય છે. હવે એની અહીંયા હું તમને રચના પહેલાં દોરી અને સમજાવું કે કેવી રીતે આખી પ્રોસેસ થાય છે. પણ એ સમજાવતા પહેલાં હું તમને સાદું માઇક્રોસ્કોપનો જે કન્સેપ્ટ છે એ પહેલાં જોઈ લો કે સાદા માઇક્રોસ્કોપની અંદર તમે એવું ભણ્યા છો કે અહીંયા એક લેન્સ હોય, બરાબર. અહીંયા એફ હોય. એફ ઉપર તમે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ છે એ અનંતે મળે. એફ ઉપર વસ્તુ મૂકો તો પ્રતિબિંબ અનંતે મળે. એ પ્રતિબિંબ તમને સ્પષ્ટ જ દેખાય. બીજો આપણે એક કન્સેપ્ટ એ ભણ્યા છીએ કે જો તમે એફથી થોડેક દૂર વસ્તુ મૂકો તો પ્રતિબિંબ છે એ તમને અહીંયા કંઈક મળે છે. ચાલો, આ પ્રતિબિંબ છે એ આભાસી હોય એટલે ચત્તું હોય. આ પ્રતિબિંબ જે જગ્યાએ મળે છે એ જગ્યાએ જે અંતર હોય એ અંતરને આપણે કહી શકીએ ડી, નજીક બિંદુ. એટલે તમે બે પ્રતિબિંબ તમે આ સ્પષ્ટ જોઈ શકો, આમાંય પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકો. પણ ખાસ ક્લિયર કરો કે સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુ બે રીતે તમને ક્લિયર દેખાય. એક પ્રતિબિંબ અનંતે મળે તોય બહુ સ્પષ્ટ દેખાય અને એક પ્રતિબિંબ નજીક બિંદુ ડીએ મળે તોય બહુ સ્પષ્ટ દેખાય. એટલે પ્રતિબિંબ બે રીતે મળી શકે. એમાં જો તમે એફ ઉપર વસ્તુ મૂકી દો તો પ્રતિબિંબ અનંતે મળે તોય સ્પષ્ટ દેખાય. એફ કરતાં થોડુંક અંદર મૂકો તો પ્રતિબિંબ ડીએ મળે તોય સ્પષ્ટ દેખાય. આ બે કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ખાસ ક્લિયર હોવા જોઈએ. તો જ તમને સાદું સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ આમાં કરવાનો છે. એટલે તો જ તમે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર ભણી શકશો. ચાલો, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સૌથી પહેલાં અહીંયા એક લેન્સ હોય છે. આ જે લેન્સ હોય છે અને બીજો એક લેન્સ છે એ અહીંયા હોય છે. આ બંને લેન્સમાં આ છે એ વસ્તુ તરફ હોય એટલે આમ વસ્તુ બાજુ આને રાખવાનું હોય, અહીંથી આમ જોવાનું હોય, બરાબર. આ વસ્તુ બાજુ હોય એટલે એને ઓબ્જેક્ટિવ કહેવાય. એટલે એ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ છે એ આઈપીસ છે. બંને લેન્સમાંથી પસાર થતી આપણે સૌથી પહેલાં એક અક્ષ દોરી દઈએ. સિમ્પલ છે. ઓકે, આને આધારે મારે તમને એ કહેવું છે કે આને બે મુખ્ય કેન્દ્ર હોય, તમને ખબર છે. એક આ સાઈડ હશે એક મુખ્ય કેન્દ્ર અને એક મુખ્ય કેન્દ્ર આ સાઈડ હશે.
આ સાઈડ જે મુખ્ય કેન્દ્ર છે એને આપણે કહી દઈએ FO, ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર. આ આઈપીસ છે, આઈપીસની બે મુખ્ય કેન્દ્ર હોય, એક આ સાઈડ હશે FE, બરાબર, અને એક આ સાઈડ હશે FE, આઈપીસનું મુખ્ય કેન્દ્ર. તમને એક ખબર પડે છે કે ઓબ્જેક્ટિવથી એના મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર હોય એને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO કહેવાય. આઈપીસથી આના મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર હોય એને એની કેન્દ્ર લંબાઈ FE કહેવાય. FO અને FE વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને ટ્યુબ લંબાઈ L કહેવાય. આ ખાસ ક્લિયર રાખજો. FO અને FE વચ્ચે જે અંતર હોય એને L કહેવામાં આવે છે. L એટલે ટ્યુબ લંબાઈ. ઓકે. બીજી વસ્તુ, તમારા મોડ્યુલની અંદર એવું લખ્યું છે કે ભાઈ ઓબ્જેક્ટિવનું બીજું મુખ્ય કેન્દ્ર, ઓબ્જેક્ટિવનું બીજું મુખ્ય કેન્દ્ર એટલે ઓબ્જેક્ટિવનું પહેલું મુખ્ય કેન્દ્ર આ સાઈડ હોય, આ બીજું હોય. ઓબ્જેક્ટિવનું બીજું મુખ્ય કેન્દ્ર અને આઈપીસનું પહેલું મુખ્ય કેન્દ્ર, આઈપીસનું પહેલું આ બીજું, આઈપીસનું પહેલું મુખ્ય કેન્દ્ર, બંને વચ્ચે જે અંતર હોય એને ટ્યુબ લંબાઈ L કહેવામાં આવે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ઓકે. તમારે જે વસ્તુ જોવી છે એ વસ્તુને અહીંયા મૂકવામાં આવે. દાખલા તરીકે મારે આ AB વસ્તુ બહુ સૂક્ષ્મ છે એને જોવી છે, એટલે ABને મેં અહીંયા મૂકી. AB વસ્તુને જ્યારે હું અહીંયા મૂકું છું ત્યારે એમાંથી એક પ્રકાશનું કિરણ, હવે રે ડાયાગ્રામ ખાસ તમારે યાદ રાખવાનો છે, એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થશે એ બીજું બાજુના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને આઈપીસ ઉપર જશે. સિમ્પલ છે. ઓકે. બીજું મુખ્ય કેન્દ્ર છે એ હું એના ઓપ્ટિકલ સેન્ટર ઉપર આપાત કરું. એના ઓપ્ટિકલ સેન્ટર ઉપર જે હું આપાત કરીશ એ સીધું પસાર થઈને અહીંયા આવી જશે, સીધે સીધું એ જ માર્ગે. ઓકે. એ જ માર્ગે આવે એટલે અહીંયા બંને કિરણો ભેગા થશે. સમજો, અહીંયા બંને કિરણો ભેગા થશે. મિત્રો, આ જે બંને કિરણો ભેગા થશે ત્યાં તમને એક પ્રતિબિંબ મળશે અને એ પ્રતિબિંબ આ પ્રતિબિંબ છે એનું ઉલટું પ્રતિબિંબ હશે, એટલે એને આપણે કહી દઈશું A', B'. બરાબર. આપણે સેજ અહીંયા લખતા જઈએ એટલે તમારે શું લખાણ લખવાનું છે એ તમને ખ્યાલ આવે. સૌથી પહેલા ઓબ્જેક્ટિવ લેન્સ જે છે એ તમને ઓબ્જેક્ટિવ લેન્સ એક પ્રતિબિંબ આપશે. ચલો, કયું પ્રતિબિંબ આપશે? તો ઓબ્જેક્ટિવ લેન્સ માટે AB છે એ વસ્તુ બની, તમે જોઈ શકો છો, AB વસ્તુ બને. એ એક પ્રતિબિંબ આપશે. A', B' એ ઓબ્જેક્ટિવ લેન્સ છે એ પ્રતિબિંબ આપશે. ઓબ્જેક્ટિવ લેન્સ જે A', B' પ્રતિબિંબ આપે છે એ પ્રતિબિંબ વાસ્તવિક હશે. જુઓ જ જોઈએ, વાસ્તવિક હશે હું લખી શકું કે ખોટું લખું છું તમારે મને કહેવાનું છે. વાસ્તવિક હશે કારણ કે બે કિરણો સાચા ભેગા છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક હશે. બીજું, પ્રતિબિંબ વાસ્તવિક છે અને ઉલટું છે અને વસ્તુ કરતાં મોટું હશે એટલે AB કરતાં A', B' છે એ મોટું હશે. સિમ્પલ. આટલી વસ્તુ પૂરી થઈ ગઈ. હવે મારે તમને જે કહેવું છે એ તમે બરાબર ધ્યાન આપો કે A', B' છે ને ક્યાં તો FE ઉપર મળશે અથવા FE કરતાં થોડુંક અંદર મળશે. ઓકે. આ ઓબ્જેક્ટિવ લેન્સનું બધું પૂરું થઈ ગયું. આઈપીસ છે ને એ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે. સમજો, સાદું સૂક્ષ્મદર્શક યંત્રનો કન્સેપ્ટ તમને ખબર છે કે એક લેન્સ હોય, જો FE કરતાં અંદર પ્રતિબિંબ વસ્તુ પડી હોય તો D જેટલા અંતરે તમને એનું પ્રતિબિંબ આપે, એ તમને ખબર છે. ઓકે. બીજું, D જેટલા અંતરે પ્રતિબિંબ આપે તો એને તમે સ્પષ્ટ જોઈ શકો છો, એ આપણને ખ્યાલ છે. ઓકે. બીજી વસ્તુ એ થાય કે જો FE ઉપર જ આ વસ્તુ આવે તો પ્રતિબિંબ અનંતે મળે, તોય તમે સ્પષ્ટ જોઈ શકો. એટલે મારે તમને એ કહેવું છે કે A', B' જે છે એ A', B' ક્યાં તો FE ઉપર આવશે અથવા FE કરતાં અંદર આવશે. જો FE કરતાં અંદર હોય તો એનું પ્રતિબિંબ અહીંયા D જેટલા નજીક બિંદુએ મળે. આપણો જે શરૂઆતના લેક્ચરનો મેં કન્સેપ્ટ કીધો એ કન્સેપ્ટ. ઓકે. કદાચ આ પ્રતિબિંબ FE ઉપર આવે તો પ્રતિબિંબ અનંતે મળે, તોય તમે સ્પષ્ટ જોઈ શકો, બે રીતે સ્પષ્ટ જોઈ શકો. એટલે આ A', B' FE ઉપર હોઈ શકે અથવા એના કરતાં થોડુંક અંદર હોઈ શકે. હવે A', B' છે એ બીજો લેન્સ એટલે કે જે આઈપીસ છે એ એના માટે એ વસ્તુ બનશે. એટલે અહીંયા આપણે આઈપીસ માટે લખતા જઈએ. ચલો, આઈપીસ માટે A', B' છે એ વસ્તુ બનશે. ઓકે. A', B' વસ્તુ બને પણ એ FE ઉપર હશે તો પ્રતિબિંબ અનંતે મળશે. અહીંયા મેં FE કરતાં થોડુંક અંદર બતાવ્યું છે. ઓકે. એ FE કરતાં થોડુંક અંદર છે એનો મતલબ એમ થાય
કે પ્રતિબિંબ છે એ ડી જેટલા અંતરે મળશે, તો આ બંને કિરણોને આમ તમે પાછળ તરફ લંબાવો એટલે બંને કિરણો છે એ અહીંયા કંઈક ભેગા થાય. અહીંયા તમને બંને કિરણો ભેગા થાય એટલે તમને અહીંયા એક પ્રતિબિંબ મળે, જેને આપણે કહી શકીએ એ ડબલ પ્રાઇમ બી ડબલ પ્રાઇમ. ઓકે, આ પ્રતિબિંબ કેટલા અંતરે મળે? તો નજીક બિંદુ જેટલા અંતરે મળે, ડી જેટલા અંતરે મળે, જે નજીક બિંદુ જેટલું અંતર હોય. ઓકે, એ પ્રાઇમ બી પ્રાઇમ દ્વારા તમને જે પ્રતિબિંબ મળ્યું છે એ આભાસી હશે. જો આ કિરણો આપણે પાછળ તરફ લંબાવ્યો એટલે એ પ્રાઇમ બી પ્રાઇમ છે એ વસ્તુ બની અને એના દ્વારા તમને જે પ્રતિબિંબ મળ્યું એ ડબલ પ્રાઇમ બી ડબલ પ્રાઇમ એ પ્રતિબિંબ છે. આ જે પ્રતિબિંબ છે એ તમને ખબર પડે કે આભાસી હશે, બરાબર, અને મોટું હશે. ઓકે, આભાસી હશે, મોટું હશે ને ચત્તું હશે. ચત્તું હશે પણ કોના માટે ચત્તું ખબર છે? આ વસ્તુ છે એની જેવું છે ચત્તું, પણ આપણી મૂળ વસ્તુ છે ને એની કરતાં તો ઉલટું મળશે. મૂળ વસ્તુ એ બી છે. તો અહીંયા તમે એવું લખી શકો કે અંતિમ પ્રતિબિંબ મૂળ વસ્તુ કરતાં ઉલટું મળે છે, બરાબર. મૂળ વસ્તુ કરતાં અંતિમ પ્રતિબિંબ છે એ ઉલટું મળે છે. ચલો, આટલી વસ્તુ થઈ ગઈ સિમ્પલ. મેં તમને બધી આકૃતિ છે એ સમજાવી દીધી, બરાબર. આટલું તમે ખાલી યાદ રાખો એટલે સાદા સંયુક્ત માઇક્રોસ્કોપનું બધું વર્ણન પૂરું થઈ ગયું. એક યાદ રાખજો કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં આઈપીસ જે છે એ આઈપીસ સાદા માઇક્રોસ્કોપ જેવું કામ કરે છે. એટલે ઓબ્જેક્ટિવ છે એનું તમારે જોવું પડે, પણ આ છે એ સાદા માઇક્રોસ્કોપ જેવું કામ કરે છે. ઓબ્જેક્ટિવ દ્વારા અગત્યની વસ્તુ મિત્રો એ છે કે ઓબ્જેક્ટિવ દ્વારા જે પ્રતિબિંબ મળશે એ ક્યાં તો એફઈ ઉપર મળશે. એફઈ ઉપર મળે તો આ પ્રતિબિંબ અનંતે મળે તો સ્પષ્ટ દેખાય. એફઈ કરતાં થોડુંક અંદર મળે તો પ્રતિબિંબ ડીએ મળે. એ સાદા માઇક્રોસ્કોપમાં આપણે બે ઘટનાઓ જોઈ છે. એ બે ઘટનાઓ અહીંયા કીધેલી છે. હવે આપણે અહીંયા નામ આપી દઈએ, અથવા તો એ બી એ પ્રાઇમ બી પ્રાઇમ, અહીંયા આપણે કહી દઈએ સી અને ડી. ચાલો, અહીંયા એક ત્રિકોણ બને છે. આ ખૂણો છે એ ખૂણાને આપણે કહી દઈએ બીટા. અહીંયા બીજું એક ત્રિકોણ બને છે. આ ખૂણો બીટા હોય તો આ ખૂણો પણ બીટા જ હોય. તો આપણું જે પહેલું ત્રિકોણ છે એ છે ત્રિકોણ ડી એફઓ DFOC, અને બીજું છે ત્રિકોણ બી પ્રાઇમ FO A પ્રાઇમ. ચલો, આની અંદર હું tan વિધેય લગાવું તો ધ્યાન આપજો. tan બીટા બરાબર, ખાસ મિત્રો સમજી લેજો, tan બીટા. ચલો, અહીંયા tan બીટા લગાવું તો tan બીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ઓકે, આ બીટાની સામેની બાજુ એટલે આ. તો બીટાની સામેની બાજુ આ છે એ વસ્તુની ઊંચાઈ h જેટલી થાય, કારણ કે એ જ માપ છે. એટલે અહીંયા સામેની બાજુમાં h છેદમાં પાસેની બાજુ. ચાલો, પાસેની બાજુ છે એ આ છે. પાસેની બાજુ આ છે એટલે આ અંતર છે એ પહેલાં ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ જેટલું થાય, એટલે એને આપણે કહી દઈએ FO. આમાંથી h ને સૂત્રનો કરતા બનાવી દો તો h બરાબર FO tan બીટા. આને કહી દો સમીકરણ નંબર 1. ઓકે, બાજુમાં જે મેં બીજું ત્રિકોણ બતાવ્યું છે એ ત્રિકોણમાં હું પાછું tan વિધેય લગાવું. ઓકે, જોતા જાઓ, tan બીટા અહીંયા. તો tan બીટા બરાબર સામેની બાજુ એટલે એ પ્રાઇમ બી પ્રાઇમ જે પ્રતિબિંબ છે એટલે એને આપણે કહી દઈએ h પ્રાઇમ. પણ એ પ્રતિબિંબ છે ને ભાઈ, એ ઓબ્જેક્ટિવનું છે. એટલે આ જે મોટવણી મળશે ને તમને, એ ખાલી ઓબ્જેક્ટિવની જ મોટવણી મળશે. આઈપીસની તો તમારે મેળવવી પડશે, સમજો. કારણ કે આ પ્રતિબિંબ છે એ ખાલી ઓબ્જેક્ટિવનું જ છે. હું આને વસ્તુ કહું અને આને પ્રતિબિંબ કહું, મને ખાલી ઓબ્જેક્ટિવનું જ મળે. હકીકતે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે એમાં તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ બે છે. એટલે તમારે શું કરવું પડે? ઓબ્જેક્ટિવની મોટવણી મેળવવી પડે, આઈપીસની મોટવણી મેળવવી પડે, પછી ટોટલ મળે. પણ પહેલાં ઓબ્જેક્ટિવની મળશે. સમજાય છે તમને? કારણ કે હું અહીંયા ઓબ્જેક્ટિવની જ વાત કરું છું. આ વસ્તુ ઓબ્જેક્ટિવ માટે અને આ પ્રતિબિંબ એ ઓબ્જેક્ટિવનું. આઈપીસની આપણે કોઈ જે વાત કરતા નથી. ઓકે, અહીંયા tan વિધેય લગાવું એટલે સામેની બાજુ. મિત્રો, સામેની બાજુ છે એ છે h પ્રાઇમ, બરાબર, છેદમાં પાસેની બાજુ. ચલો, પાસેની બાજુ એટલે આ થાય. ચલો, ઈ માપ છે એ અહીંયા જોઈ લો કેટલું છે, L જેટલું છે.
એટલે ત્યાં આપણે લખી શકીએ L. સો H પ્રાઇમ ઇક્વલ ટુ L tan બીટા. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ચલો હવે હું મોટવણી મેળવું છું, પણ મોટવણી ખાલી મને ઓબ્જેક્ટિવની મળશે. એટલે ઓબ્જેક્ટિવની મોટવણી MO, ઓબ્જેક્ટિવની મોટવણી એટલે MO, ઓબ્જેક્ટિવની મોટવણી. તો મોટવણીનું સૂત્ર છે કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. મિત્રો પ્રતિબિંબની ઊંચાઈ છે એ છે L tan બીટા છેદમાં વસ્તુની ઊંચાઈ છે FO tan બીટા. તો આને આધારે તમે આવું લખી શકો કે MO ઓબ્જેક્ટિવની મોટવણી થશે, tan બીટા કેન્સલ થશે, L/FO. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. આ ત્રીજું જે સમીકરણ છે એ તમને ઓબ્જેક્ટિવની મોટવણી આપે છે. ત્રીજું જે સમીકરણ છે એ કોની મોટવણી આપે છે? ઓબ્જેક્ટિવની મોટવણી આપે છે. સિમ્પલ છે. આ મેં ખાલી વાત કોની કરી? ઓબ્જેક્ટિવની વાત થઈ અને આ બધું વર્ણન થયું. તમને આમાં કોઈ જગ્યાએ તકલીફ હશે એવું મને લાગતું નથી. ઓકે, હવે હું આગળ વધું છું આઈપીસની મોટવણી મેળવવામાં. આ તો એટલું થઈ ગયું. ચલો, આઈપીસ જે છે એ આઈપીસ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે છે. શું કરવા વર્તે છે એ મેં તમને કહી દીધું. ચાલો, એ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં મોટવણીનું સૂત્ર હતું, તમને યાદ હશે કે M બરાબર 1 + D/F. આવું આપણે મોટવણીનું સૂત્ર સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં મેળવ્યું છે. અહીંયા U પણ હોઈ શકે, બરાબર. તો અહીંયા આઈપીસ માટે હું લખું છું એટલે અહીંયા લખી દઉં ME, અહીંયા લખી દઉં FE. આ સિમ્પલ થઈ ગયું. ઓકે, હવે જો તમને ખબર છે કે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બે રીતે પ્રતિબિંબ આપે, નજીક બિંદુએ આપે અને અનંત અંતરે આપે. બેયમાં તમે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકો છો. એટલે F કરતાં અંદર હોય વસ્તુ તો પ્રતિબિંબ D ઉપર મળે. જો પ્રતિબિંબ ફિક્સ A ઉપર હોય તો F ઉપર હોય તો પ્રતિબિંબ અનંતે મળે. તો જો પ્રતિબિંબ સાદું સૂક્ષ્મદર્શક યંત્ર બે રીતે પ્રતિબિંબ આપે છે. હવે આપણે લખીએ કે જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય જો પ્રતિબિંબ અનંત અંતરે મળે તો તમે આમાં જે એક છે એ એકને અવગણતા. ઓકે, એકને અવગણી દો એટલે હવે તમને મોટવણીનું સૂત્ર મળી જશે ME બરાબર D/FE. ઓકે ફ્રેન્ડ્સ, D/FE. સિમ્પલ. તો હવે તમારે સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી જો જોતી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી, તો સંયુક્ત માઇક્રોસ્કોપ હકીકતે બે લેન્સનું સંયોજન છે ને આપણે ભણી ગયા છીએ કે બે લેન્સના સંયોજનમાં કુલ મોટવણી M બરાબર પહેલા લેન્સની મોટવણી M1 ગુણ્યા બીજાની M2. તો અહીંયા પહેલો લેન્સ તરીકે ઓબ્જેક્ટ છે એટલે MO અને પછી આઈપીસ છે એટલે ME. ઓકે, MO ઓબ્જેક્ટિવની મોટવણી જુઓ છે જ. ઓબ્જેક્ટિવની મોટવણી કેટલી મળી છે? L/FO. તો અહીંયા હું લખી શકું L/FO ઇન્ટુ ME કેટલું મળ્યું છે? D/FE. તો આ તમને જે મોટવણી મળી છે એ મોટવણી તમને મળે છે ટોટલ મોટવણી, બરાબર. તો આ તમને મોટવણી મળી ગઈ. તો તમને કોઈ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી પૂછે તો તમારે આ મોટવણી લખવાની છે. સિમ્પલ છે. ચાલો, આ મોટવણીનું સૂત્ર તમને મળી ગયું. હવે મોટવણી જેમ વધુ હોય ને એમ પ્રતિબિંબ મોટું દેખાય. તો તમારે જો આમાં મોટવણી વધારે કરવી હોય, મોટવણી વધુ રાખવી હોય તો સિમ્પલ છે. જો મારે આ એમની કિંમત વધુ લાવવી હોય તો શું કરવું પડે કે FO અને FE એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ, મેં જે બંને લેન્સ લીધા છે એ બંને લેન્સની કેન્દ્ર લંબાઈ મારે ઓછી રાખવી પડે. એટલે સિમ્પલ છે કે FO અને FE ઓછું રાખવું પડે. હવે એટલે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ નાની રાખવી પડે. હવે એ લોકોએ એક ઉદાહરણ લીધું છે, એ ઉદાહરણ હું તમને સમજાવું.
કે તમારે કેન્દ્ર લંબાઈ જેમ નાની રાખો એમ મોટવણી છે એ મોટી આવે. તો આપણે એક કામ કરીએ, હું એક ઓબ્જેક્ટિવ લેન્સ લઉં FO. હવે નાનામાં નાની કેન્દ્ર લંબાઈ લગભગ 1 સેન્ટીમીટર હોય, એથી નાનો લેન્સ બહુ શક્ય નથી, એટલે આપણે 1 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો મેં ઓબ્જેક્ટિવ લેન્સ લીધો. આકૃતિ યાદ કરતા જજો, કઈ આકૃતિ છે? હા, ચલો આ મેં લીધું FO = 1 સેન્ટીમીટર. ઓકે. FE આઈપીસની જે કેન્દ્ર લંબાઈ છે એ આપણે લઈએ 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર. તો શું થાય જુઓ, FE આઈપીસની કેન્દ્ર લંબાઈ થઈ જશે 2 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર, કારણ કે આઈપીસ છે એ ઓબ્જેક્ટિવ કરતાં મોટો રાખવાનો છે, એની કેન્દ્ર લંબાઈ છે એ વધુ હોય આઈપીસની, એટલે ઓલાની 1 લીધી આને આપણે 2 લીધું. ચલો આટલું એક ઉદાહરણ છે, સમજજો. હવે હું ટ્યુબ લંબાઈ એટલે તમને ખબર છે કે આનું મુખ્ય કેન્દ્ર FO અને આનું મુખ્ય કેન્દ્ર FE બંને વચ્ચેના અંતરને ટ્યુબ લંબાઈ કહેવાય. ટ્યુબ લંબાઈ L ની કિંમત ધારો કે હું 20 સેન્ટીમીટર રાખું, મિનિમમ છે. D છે એ 25 સેન્ટીમીટર છે. તો મિત્રો હવે તમે જ્યારે મોટવણી મેળવવા જાઓ ત્યારે મોટવણીનું સૂત્ર થાય L/FO × D/FE. કિંમત લખતો જાઉં છું, L 20, D છે એ 25 છેદમાં FO 1/2. ચાલો આની ગણતરી કરશો એટલે તમારો જવાબ આવશે 250. એનો મતલબ કે મોટવણી 250 મળી. ઓકે ફ્રેન્ડ્સ, મોટવણી 250 મળી એનો મિનિંગ એવો થાય કે ભાઈ વસ્તુ કરતાં પ્રતિબિંબ છે એ 250 ગણું મોટું મળશે. બરાબર. તો અહીંયા આપણી આ થિયરી પૂરી થઈ. કઈ થિયરી પૂરી થઈ? સંયુક્ત માઇક્રોસ્કોપની. આ થિયરી તમે હવે એક વખત મોડ્યુલમાંથી જોઈ લેજો. પહેલાં આને છે ને નોંધઈ કરી લેજો બધાની, અને પછી મોડ્યુલની સાથે કમ્પેર કરજો, એટલે બધું લખાણ તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ છે. ઓકે, હવે મારે દાખલા ઉપર જવું છે. આની થિયરી હું પાછું મોડ્યુલમાંથી PPT દેખાડતો નથી, કારણ કે એમાં બધું વાર લાગે છે. હવે હું તમને થોડીક માહિતી આપી દઉં. ચલો, સંયુક્ત માઇક્રોસ્કોપ એટલે 2 લેન્સ હોય, તમને ખબર પડી ગઈ છે. પહેલો લેન્સ ઓબ્જેક્ટિવ લેન્સ હોય, બીજો લેન્સ છે એ આઈપીસ હોય. અહીંયા FO હોય, અહીંયા FE હોય. લેન્સથી FO સુધીનું અંતર છે એને કેન્દ્ર લંબાઈ FO કહેવાય. આ જે અંતર છે એને FE કહેવાય, અને આ જે અંતર છે એને ટ્યુબ લંબાઈ L કહેવાય. સિમ્પલ છે. તમે અહીંયા વસ્તુ મૂકી હોય તો આ પહેલા લેન્સ દ્વારા એનું પ્રતિબિંબ અહીંયા કંઈક મળે, એટલે બીજા લેન્સ દ્વારા એનું પ્રતિબિંબ છે એ D અંતરે મળે, જે નજીક બિંદુ હોય. બીજો કિસ્સો એવો પણ થઈ શકે કે જો આને ફિક્સ અહીંયા મૂકી દો તો આ ઇન્ફિનિટીવે મળે. બરાબર. આટલું તમે યાદ રાખી લીધું છે. હવે તમને મોટવણીનું એક સૂત્ર મળ્યું. મોટવણી M = L એટલે ટ્યુબ લંબાઈ, L/FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ગુણ્યા D/FE. સિમ્પલ છે. આ એક સૂત્ર તમે યાદ રાખી લીધું મોટવણીનું. આ સૂત્રથી ક્યારેક દાખલા સોલ્વ નહીં થાય તો આપણે એક બીજું સૂત્ર વાપરશું, કારણ કે અમારે તમને દાખલા ગણાવવા છે. તો દાખલા ગણાવવા છે એટલે બીજું સૂત્ર વાપરશું. બીજા સૂત્રમાં આપણે શું કરશું કે એકલી ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ મેળવી લઈશું. તો મિત્રો પ્રશ્ન એ થાય કે ઓબ્જેક્ટિવની ખાલી કેન્દ્ર લંબાઈ કેમ મળે? તો આપણે પહેલાં છે ને ઓબ્જેક્ટિવ માટે MO = V/U લખી નાખશું. V/U સિમ્પલ છે, કારણ કે આ ઓબ્જેક્ટિવ છે એ ખાલી લેન્સ છે, અને ખાલી લેન્સની મોટવણી થાય V/U. આ તો સિમ્પલ છે. પણ અહીંયા આપણે લખશું VO અને UO, એટલે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર, ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર. ચાલો, ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર કયું? તો ઓબ્જેક્ટિવથી અહીંયા સુધીનું આ જે અંતર છે ને એ વસ્તુ અંતર UO થાય. આ જે અંતર છે અહીંયા સુધીનું એ થાય VO. સિમ્પલ છે, સમજી લેજો. એ VO એટલે આમાંથી તમે આમાં U આપ્યું હોય તો તમે લેન્સનું સૂત્ર મૂકીને VO મેળવી લો. VO મેળવી લો એટલે પહેલાંની મોટવણી મળી જાય. બરાબર. ચલો, પહેલાંની મોટવણી મળી ગઈ, પછી બીજા આઈપીસની મોટવણી મેળવવી પડે. આઈપીસ છે એ સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે, એટલે એમાં ડાયરેક્ટ તમારે આ સૂત્ર મૂકી દેવાનું, 1 + D/FE. D એટલે 25 અને FE એટલે એની કેન્દ્ર લંબાઈ. આ સૂત્ર મૂકી દેવાનું. આને આધારે ટોટલ મોટવણીનું આપણે સૂત્ર લખી શકીએ. ટોટલ મોટવણી M = MO × ME. ચાલો, MO એટલે VO/UO × ME એટલે 1 + D/FE. આમાં તમે કિંમત મૂકો તો મોટવણી આપણે આ સૂત્રથી મેળવશું. ભાઈ
શરૂઆતના જે બધા દાખલા છે એમાં આપણે આ સૂત્રથી મોટવણી મેળવશું. એટલે મારે શું કરવાનું, પહેલાં ઓબ્જેક્ટિવની મોટવણી મેળવી લેવાની, પછી આઈપીસની મેળવી લેવાની. ચલો હવે મારે તમને એ કહેવું છે કે આઈપીસ માટે વસ્તુ કોણ બને, આ બને. એટલે આઈપીસ માટે છે ને આ યુઈ થાય. તો તમે યુઈ વીઓ અને યુઈનો સરવાળો કરો ને તો બે લેન્સ વચ્ચેનું અંતર મળે. આ એક યાદ રાખજો. એટલે મારે જે આગળ દાખલા ગણાવવા છે એમાં આવું બધું આવશે. ચાલો આટલો કન્સેપ્ટ આગળ રાખી અને ફટાફટ આપણે દાખલા ઉપર જઈએ, કારણ કે દાખલા ઘણા બધા છે અને થોડાક લેન્ધી પણ છે. ચાલો ટેક્સ્ટ એક્સરસાઇઝ વિથ સોલ્યુશનનો 11મો દાખલો. એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ લેન્સ, 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. નીચેના કિસ્સામાં વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે દરેક કિસ્સામાં માઇક્રોસ્કોપનો મેગ્નેટિક મૂકવી જોઈએ. દરેક કિસ્સામાં માઇક્રોસ્કોપનો મેગ્નિફાઇંગ પાવર એટલે મોટવણી 25 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ માટે અને અનંત અંતરે પ્રતિબિંબ માટે. ઓકે, જોતા જઈએ. કદાચ એમાં રકમ તમને નહીં સમજાણી હોય, પણ હું બોલું છું એમાં સમજાઈ જશે. અહીંયા દોરું છું એમાં, બરાબર. અહીંયા શું કીધું છે કે આપણી પાસે એક સાદું માઇક્રોસ્કોપ છે. સાદા માઇક્રોસ્કોપની અંદર અહીંયા એક લેન્સ છે અને એક લેન્સ આ છે. આ લેન્સ જે છે એ FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે 2 સેન્ટીમીટર અને આ જે છે એ છે FE આઈપીસની કેન્દ્ર લંબાઈ, એ છે 6.25 સેન્ટીમીટર. બરાબર, આ બે લેન્સ આવી રીતે મૂકેલા છે. હવે તમને આની રચના બધી ખબર છે કે અહીંયા જુઓ, તમને આટલી તો ખબર પડી જ જવી જોઈએ કે અહીંયા શું હોય, FE હોય, FO હોય ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. અહીંયા શું હોય, FE હોય આઈપીસની કેન્દ્ર લંબાઈ. આ જે ડિસ્ટન્સ છે એ FO હોય, આ જે ડિસ્ટન્સ છે એ FE હોય અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ટ્યુબ લંબાઈ L હોય. આટલી વસ્તુ ક્લિયર છે. હવે મારે મોટવણી મેળવવાની છે, તો મોટવણી મેળવવા માટે શું કરવું પડે જુઓ તો જઈ. એણે તમને બધી માહિતી, આટલી માહિતી આપી છે. મોટવણી મારે 2 વખતે મેળવવાની છે. એક વખતે પ્રતિબિંબ અનંત અંતરે મળે, છેલ્લું પ્રતિબિંબ અનંતે મળે, અને બીજી વખતે છેલ્લું પ્રતિબિંબ છે એ 25 સેન્ટીમીટરે મળે. સમજો. તો હું છે ને પહેલાં નજીક બિંદુએ, જો પહેલાં સમજો હું કેમ ગણું છું. પહેલો દાખલો હું ગણું, પ્રતિબિંબ છે એ મને નજીક બિંદુએ મળે. આ લોકોએ તમને એવું કીધું છે કે પહેલાં લેન્સથી વસ્તુને ક્યાં મૂકવી પડે. અહીંયા મેં ધારો વસ્તુ મૂકીશ તો પહેલાં લેન્સથી વસ્તુ અંતર, એટલે તમને ખબર પડી, પહેલાં લેન્સથી વસ્તુ અંતર એટલે આ ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર કેટલું હોવું જોઈએ કે આના દ્વારા અહીંયા કંઈક પ્રતિબિંબ મળે, એ પ્રતિબિંબ આના માટે વસ્તુ બને, અને છેલ્લું પ્રતિબિંબ નજીક બિંદુએ મળે. નજીક બિંદુ એટલે ક્યાં મળે, 25 સેન્ટીમીટરે મળે. સમજો. બીજો દાખલો એવો ગણવાનો છે કે છેલ્લું પ્રતિબિંબ અનંતે મળે. હવે તમને ખબર છે નજીક બિંદુએ પ્રતિબિંબ મળે એનો મતલબ શું થાય, તો એનો મતલબ એવો થાય કે નજીક બિંદુએ જો પ્રતિબિંબ મળતું હોય તો આ પહેલા લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળશે એ FE કરતાં થોડુંક અંદર મળશે. સમજાય છે? એ FE કરતાં થોડુંક અંદર મળે એટલે છેલ્લું પ્રતિબિંબ છે એ તમને અહીંયા મળે, અને છેલ્લું પ્રતિબિંબ અહીંયા મળે તો આ અંતર છે એ D હોય, અને D છે એ 25 સેન્ટીમીટર છે, અને 25 સેન્ટીમીટર એ આના માટે આ વસ્તુ છે અને આના માટે આ પ્રતિબિંબ છે. તો આ જે અંતર છે એને તમે કહી શકો VE આઈપીસ માટે પ્રતિબિંબ અંતર. તો નજીક બિંદુએ તમે જ્યારે આ આકૃતિ છે એ નજીક બિંદુની થઈ, સમજો. તો આ છે એ વસ્તુ, આના માટે આ વસ્તુ, એનું પ્રતિબિંબ આ મળ્યું, એ આના માટે વસ્તુ, એનું પ્રતિબિંબ આ મળ્યું. સિમ્પલ. આટલી આકૃતિ તમારા માઇન્ડમાં ક્લિયર થાય છે. હવે મારે નજીક બિંદુવાળું છે એ તમને સમજાવવું છે. નજીક બિંદુવાળું સમજાવવું છે. મારે આ UO છે ને એ મેળવવાનું છે. દાખલો થોડોક સમજવો પડે એવો છે. તમને આકૃતિ આખી ક્લિયર થતી હશે. આ UO છે. ઓકે, આ UO છે. અહીંયા જે પ્રતિબિંબ આપશે પહેલું એ VO થશે. શું કરવા? કારણ કે પહેલા લેન્સ, ઓબ્જેક્ટિવ લેન્સ માટે આ વસ્તુ અંતર, આ પ્રતિબિંબ અંતર. ચલો, બીજા લેન્સ માટે આકૃતિ સમજી લેજો. બીજા લેન્સ માટે આ વસ્તુ છે એટલે આ અંતર છે એને આપણે કહી દઈશું UE આઈપીસ માટે વસ્તુ, અને એ અહીંયા પ્રતિબિંબ આપશે એટલે એને આપણે કહી દીધું V. ચલો, V 25 છે, પણ માપવા માટે આમ જવું પડે, આપાત કિરણ વિરુદ્ધ હોય એટલે એને માઇનસ લખી નાખશું પહેલાં, -25.
હું એક કામ કરું, ધ્યાન આપો. અહીંયા હું સેજ ગણતરી જે કરવાનો છું એ ગણતરી તમારા માટે ખૂબ અગત્યની છે. હું સૌથી પહેલાં અહીંયા યુઈ, વી, એફઈ ત્રણમાં પહેલું છે એ આઈપીસ છે. આઈપીસ આ છે. તો આઈપીસની પહેલાં હું ગણતરી કરું છું. આઈપીસ એટલે બીજા લેન્સની ગણતરી હું પહેલાં કરું છું. જો ઊંધો ચાલીશ, આઈપીસ માટે યુઈ મેળવી લઈશ, યુઈ ઉપરથી વીવો મેળવી લઈશ, વીવો ઉપરથી યુઓ મેળવીશ. સમજાય છે? ઓકે. આઈપીસ માટે તમે લખતા જાઓ કે આઈપીસ માટે તમને આપ્યું છે યુઈ, એ તમારે મેળવવાનું છે. પછી એફઈ આઈપીસની કેન્દ્ર લંબાઈ તમને આપી છે 6.25 સેન્ટીમીટર. ઓકે. વીઈ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર છે -25 સેન્ટીમીટર. હવે આઈપીસ છે એ એક પ્રકારનો લેન્સ જ છે, બરાબર. આઈપીસ એક પ્રકારનો લેન્સ છે, એટલે ભલે એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે, પણ લેન્સનું સૂત્ર પહેલાં ખાલી આઈપીસને લગાવો. ચલો, લેન્સનું સૂત્ર તમારી પાસે આવું છે, -1/UE + 1/VE બરાબર 1/FE. આમાં હું કિંમત લખતો જાઉં. -1/UE આપણે મેળવવું છે એટલે એને એમનામ રહેવા દો, બરાબર 1/VE એટલે પ્લસ 1/VE. 1/VE એટલે -25 બરાબર 1/, કેન્દ્ર લંબાઈ 6.25. બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ ધન આવે. ચલો, આની ગણતરી હું તમને કહેતો નથી, તમે ગણતરી તો કરી શકશો. ગણતરી કરીને યુઈ તમારે મેળવી લેવાનું છે. યુઈ મેળવશો એટલે એ આવશે -5 સેન્ટીમીટર. ચલો, એ -5 સેન્ટીમીટર આવ્યું, એનો મતલબ એવો થાય કે આ જે છે એ તમને 5 મળી ગયું. -5 એવું બતાવે છે કે આ સાઈડ. ચલો, એ -5 મળ્યું. હવે હું એક ગણતરી કરું છું, એ તમે જુઓ. આકૃતિ તમે ખાસ જોઈ લો તો આકૃતિ ઉપરથી બહુ સ્પષ્ટ છે કે જો તમે વીઓ અને યુઈનો સરવાળો કરો, કારણ કે આ પહેલાંનું પ્રતિબિંબ આ મળ્યું એટલે ઓ માટે પ્રતિબિંબ અંતર, ઓબ્જેક્ટિવ માટે આ વીઓ પ્રતિબિંબ અંતર, બીજા માટે આ વસ્તુ એટલે યુઈ, ક્યુ આઈપીસ, ઈ એટલે આઈપીસ, આઈપીસ એટલે આ, ઓ એટલે ઓબ્જેક્ટિવ. આ બેયનો સરવાળો કરું, વીઓ અને યુઈ બેયનો સરવાળો કરું એટલે બંને લેન્સ વચ્ચેનું અંતર થઈ ગયું. બંને લેન્સ વચ્ચેનું અંતર એ લોકોએ તમને આપ્યું છે 15 સેન્ટીમીટર, એટલે એ હું 15 લખી દઉં છું. ચલો, એ 15 આપ્યું છે. યુઈ તમને 5 મળ્યું, -5 મળ્યું, પણ આપણે અહીંયા લખો ત્યારે +5 જ લખવાનું. માઇનસ એવું બતાવે છે કે આ સાઈડ, બરાબર. તો બરાબર 15. તો વીઓ બરાબર તમને મળ્યું 10 સેન્ટીમીટર. એટલે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર તમને મળી ગયું. સિમ્પલ થઈ ગયું. ચલો, ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર મળી ગયું. હવે તમે અહીંયા ગણતરી ઓબ્જેક્ટિવની કરી શકો. ચાલો, ઓબ્જેક્ટિવની હું ગણતરી કરું તો તમે ફ્રેન્ડ્સ જુઓ કે ઓબ્જેક્ટિવ એટલે આ છે. એના માટે મારે શું મેળવવાનું છે પહેલાં હું નોટ કરું છું. યુઓ છે એ મારે મેળવવાનું છે. વીઓ કેટલું છે? વીઓ તો વીઓ તમને મળ્યું છે 10. ઓકે, એ કઈ સાઈડ મળ્યું છે? આ સાઈડ છે એટલે એ ધન આવશે. યુઓ આ સાઈડ છે. આ વીઓ છે ને આમ માપવા માટે આમ જવું પડે. આપાત કિરણ છે એ આમ હોય એટલે એ ધન જ આવશે. વીઓ યુઓ. ચલો, એફઓ કેટલું છે? એફઓ મિત્રો, એફઓ ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, આની વાત કરવાની છે, એ 2 સેન્ટીમીટર છે. પાછું તમારે આને લેન્સનું સૂત્ર લગાવવાનું છે. જો દાખલો થોડોક મોટો બને છે પણ વિચારી લેજો. પાછું એને હું લેન્સનું સૂત્ર લગાવું, પણ લેન્સનું સૂત્ર થશે -1/u, પણ યુઓ +1/vo = 1/fo. ચલો, આમાં કિંમત લખું. -1/u એમ નામ રાખી દો, +1/vo. vo છે એ 10 છે એટલે 10 = 1/fo. ચલો, fo છે એ 2 છે એટલે 2. આની ગણતરી કરશો એટલે uo તમને મળી જશે -2.5 સેન્ટીમીટર. -2.5 સેન્ટીમીટર. તો તમને કીધું છે કે વસ્તુને ક્યાં મૂકવી પડે? તો વસ્તુને તમારે મૂકવી પડે 2.5 સેન્ટીમીટરે. સમજો,
વસ્તુને 2.5 સેન્ટીમીટરે અહીંયા મૂકો તો પ્રતિબિંબ આનું અહીંયા મળે અને છેલ્લું પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે મળે. તો છેલ્લે વસ્તુને ક્યાં મૂકવી પડે? તો ઓબ્જેક્ટિવ લેન્સથી -2.5 સેન્ટીમીટર એટલે ટૂંકમાં 2.5 સેન્ટીમીટર અંતરે મૂકવી પડે. જુઓ ભાઈ, હજી ખાલી આપણે નજીક બિંદુનું જ ગણ્યું છો. દાખલો બહુ મોટો છે, કલાક કાઢી નાખે એવો દાખલો છે. હજી નજીક બિંદુનું આપણે આ ગણ્યું છે. હવે તમારે હજી આમાં મોટવણી મેળવવાની છે. મોટવણી મેળવવા માટે તમારે પહેલાં મોટવણી આઈપીસની, પહેલાં ઓબ્જેક્ટિવની મેળવી લેવાની, પછી આઈપીસની. ચાલો, ઓબ્જેક્ટિવની મોટવણી માટે મેં તમને કીધું છે કે ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર થશે ME બરાબર V/U. આ સૂત્ર લખવાનું ઓબ્જેક્ટિવ માટે. એટલે અહીંયા આવે MO અને UO, VO અને UO. ચલો, VO કેટલું છે? તો VO છે 10, મૂલ્ય જ લખશું આપણે. UO છે એ 2.5 છે. તો આ તમને મળી ગયું MO બરાબર. ચલો, આવું અથવા તો આપણે એક સાથે જ ગણી નાખીએ. ચલો, તમને ખબર છે કે મોટવણી બે સૂત્રથી મળે. હમણાં મેં તમને કીધું, એક મોટવણીમાં તમે આવું લખી શકો VO/UO એટલે એ કોની? ઓબ્જેક્ટિવની મોટવણી થઈ, ગુણ્યા 1+D/FE. આવું મેં તમને હમણાં સમજાવી દીધું. આવું હું શું કરવા લખું છું? કારણ કે બીજો લેન્સ આઈપીસ છે એ સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે એટલે એની કિંમત આવી ગઈ. ચલો, VO તમારી પાસે છે 10 છેદમાં UO છે એ 2.5, ખાલી મૂલ્ય જ લખશું, ઇન્ટુ 1+D, D એટલે 25 સેન્ટીમીટર. ચાલો, છેદમાં FE એટલે આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 6.25. ચલો, આની આખી ગણતરી કરશો એટલે તમને મોટવણી મળી જશે. સિમ્પલ છે. જો આપણે ઓલા સૂત્રથી નથી મેળવી હોત, મેં તમને બીજું સૂત્ર કીધું એનાથી મેળવી. આની ગણતરી કરશો એટલે તમને 20 જવાબ મળી જશે. બરાબર? તો 20 છે એ મોટવણી તમને મળી ગઈ. ચાલો મિત્રો, તો આમાં છે ને પ્રતિબિંબ તમને નજીક બિંદુએ મળ્યું. પછી એમાં બીજો પ્રશ્ન તમને પૂછ્યો છે એ લોકોએ, આ બી, અનંતે પ્રતિબિંબ મળે. ચાલો ફટાફટ આપણે આની આ વસ્તુ એમાં અનંત માટે જોઈ લઈએ. તો શું કરવાનું છે અનંત માટે? ફરીથી એક વખત આકૃતિ હું દોરું છું. તમારે શું વિચારવાનું છે કે અહીંયા આ ઓબ્જેક્ટિવ છે અને અહીંયા આપણે લઈશું આઈપીસ. હવે તમારે અહીંયા તમને ખબર છે કે અહીંયા જે હોય એ FEO હોય, અહીંયા જે હોય એ FE હોય. તો અહીંયા આ FO થાય, આ FE થાય અને આ બંને વચ્ચેનું જે અંતર હોય એને ટ્યુબ લંબાઈ L કહેવાય. બરાબર છે? હવે છેલ્લું પ્રતિબિંબ અનંતે મળવું પડે. છેલ્લું પ્રતિબિંબ અનંતે મળવું પડે એટલે ઓબ્જેક્ટિવ માટે અહીંયા મેં વસ્તુ મૂકી હોય તો આ ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર U. બરાબર? છેલ્લું પ્રતિબિંબ અનંતે ત્યારે જ મળે કે ઓબ્જેક્ટિવ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ છે એ બીજા આઈપીસના મુખ્ય કેન્દ્ર ઉપર મળે. એટલે આ જે અંતર અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર થઈ જશે એ થઈ જશે VO, ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર. બીજું પ્રતિબિંબ અંતર આના મુખ્ય કેન્દ્ર ઉપર જ મળે અને એના મુખ્ય કેન્દ્ર ઉપર મળે એટલે આના દ્વારા જે પ્રતિબિંબ છે એ અનંતે મળે. એટલે તમને ખબર પડે કે બીજું જે આઈપીસ છે એ આઈપીસ માટે આ જે છે એ વસ્તુ અંતર UE થાય. બરાબર? વસ્તુ અંતર UE થાય, પણ VE જે છે આઈપીસ દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ અનંતે મળશે. એટલે હવે અહીંયા હું સૌથી પહેલાં ગણતરી આઈપીસની કરું. ચાલો, આઈપીસની ગણતરી સૌથી પહેલાં આપણે કરીએ. તો સિમ્પલ બધી માહિતી છે કે આઈપીસમાં છે શું? તો આઈપીસમાં તમારે UE એ મેળવી લેવાનું છે. બરાબર? એ મેળવવાનું છે. ઓકે, FE આઈપીસની કેન્દ્ર લંબાઈ. આઈપીસની કેન્દ્ર લંબાઈ તમને આપી છે 6.25 સેન્ટીમીટર. બરાબર? આઈપીસની કેન્દ્ર લંબાઈ છે 6.25. તમને ખબર છે કે આઈપીસ દ્વારા છેલ્લું પ્રતિબિંબ હવે અનંતે મળે. અનંતે મળે તોય તમને સ્પષ્ટ જ દેખાય. અનંતે મળે તો તમારે અહીંયા હવે લખવું પડે કે VE = ઇન્ફિનિટી. ઓકે,
વીઈ ઇન્ફિનિટિવ છે તો તમને આપણે સૂત્ર લખી શકીએ કે -1/UE પ્લસ 1/VE ઇક્વલ ટુ 1/FE. આ સૂત્ર લખીએ. -1/UE બરાબર 1/VE તો 1/ઇન્ફિનિટિવ 1/ઇન્ફિનિટિવ એટલે આન્સર 0, તો એ લખવાની જરૂર નથી. આ થઈ ગયું 1/FE. સો UE ઇક્વલ ટુ -FE અને -FE એટલે -6.25 કારણ કે FE 6.25. ઓકે, માઇનસ એવું બતાવે છે કે આ સાઈડ, તો UE તમને મળ્યું 6.25. તો તમે જુઓ આ કિંમત મળી 6.25. ચલો આકૃતિ એક વખત જોઈ લો. જો તમે VO પ્લસ UE કરો તો તમને બંને લેન્સ વચ્ચેનું અંતર મળે, એની 15 આપ્યું છે. તો VO પ્લસ UE છે એ -6.25. માઇનસ એવું બતાવે કે આ સાઈડ, પણ તમે જ્યારે અહીંયા ગણો ત્યારે તમારે 6.25 જ લખવાનું. તો 6.25 બરાબર 15. 15માંથી 6.25 બાદ કરો એટલે VO તમને મળી જશે 8.75 સેન્ટીમીટર. 8.75 સેન્ટીમીટર. તો સિમ્પલ થયું. આ તમને મળી ગયું 8.75 સેન્ટીમીટર. એ ધન જ આવશે કારણ કે આ સાઈડ છે. તો હવે તમારે ગણતરી કરવાની ડાયરેક્ટ ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવ લખતા જઈએ. ઓબ્જેક્ટિવ માટે શું છે? UO તમારે ફાઇન્ડ કરવાનું છે. વસ્તુને ક્યાં મૂકવી પડે? ઓકે, VO વસ્તુ છે એની વિરુદ્ધ સાઈડ છે, પણ 8.85 છે એટલે 8.85 ધન જ રાખવાનું રહેશે. ઓકે, FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ તમને આપી છે મારા ખ્યાલ મુજબ. કેટલી આપી છે મિત્રો? ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર. તો એ 2 બરાબર. આમાં હું કિંમત મૂકી દઉં. શું કિંમત મૂકીશ? તો સૂત્ર, લેન્સનું સૂત્ર લખીએ -1/UO પ્લસ 1/VO ઇક્વલ ટુ 1/FO. તો -1/UO પ્લસ 1/VO. VO તમારી પાસે છે 8.75 બરાબર 1/FO. FO તમારી પાસે છે 2. આના ઉપરથી તમે UO ફાઇન્ડ કરી લેશો એટલે એ આવશે માઇનસ. બરાબર, એ આવશે -2.59 સેન્ટીમીટર. 2.59 સેન્ટીમીટર. ચલો, -2.59 સેન્ટીમીટર એવું બતાવે છે કે લેન્સ છે એની સામેની આ સાઈડે છે. બરાબર, આટલું થઈ ગયું. હવે તમારે સૂત્ર લખવાનું છે મોટવણીનું. મેં તમને કીધું છે કે આપણે થિયરીમાં સૂત્ર છે ને આવડું આ મેળવું હમણાં કે M બરાબર L/FE ઇન્ટુ D/FO. પણ આ સૂત્રનો આપણે ઉપયોગ હજી કંઈ કરતા નથી. શું કરવા નથી કરતા ખબર છે? કે તમારી પાસે ટ્યુબ લંબાઈ આમાં નથી હોતી. બરાબર, અને પ્રતિબિંબ અનંતે મળે કે નજીક મળે એટલા માટે આપણે આખું ગણીએ છીએ. આખું ગણીએ છીએ ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું. M બરાબર VO/UO એટલે ઓબ્જેક્ટિવની સાદી મોટવણી. બરાબર, ગુણ્યા આઈપીસ છે એ તમને ખબર છે કે સૂક્ષ્મદર્શક, સાદા સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે એટલે 1 D/FE. આમાં કિંમત મૂકી દેવાની. બરાબર, આમાં કિંમત જ્યારે મૂકો ત્યારે માઇનસ ક્યાંય મૂકવાનું નથી. VO 8.75. ચલો, છેદમાં UO 2.59. 1 પ્લસ D. D છે એ 25 સેન્ટીમીટર છે એટલે 25 છેદમાં FE આઈપીસની કેન્દ્ર લંબાઈ. મિત્રો, આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી છે 6.25. આ કિંમત મૂકશો એટલે તમને મોટવણી મળી જશે. મોટવણી મળી જશે 16.88. 16.88. એક વખત કદાચ એવું લાગે તો ફરીથી આ દાખલો જોઈ લેજો. આપણે અહીંથી શરૂ કરવાનું. જો સિમ્પલ, આમાં D અંતર જો નજીક બિંદુએ ગણો તો ડાયરેક્ટ VE બરાબર 25. FE આપ્યું છે એટલે UE મળી જાય. UE મળી જાય, આ બેન સરવાળો કરો એટલે 15 એટલે VO મળી જાય. લેન્સનું સૂત્ર લગાવો એટલે UO મળી જાય. પછી આ સૂત્ર મૂકી દો. સિમ્પલ. આમાં અનંતે મળે તો અનંતે, બીજું કંઈ છે જ નહીં. અહીંયાથી તમારે ગણવાનું શરૂ કરવાનું. આના માટે તમારી પાસે એક ફિક્સ હશે. કોણ હશે? VE. VE ક્યાં તો 25 હશે અને ક્યાં તો ઇન્ફિનિટિવ હશે. VE 25 કે ઇન્ફિનિટિવ જે કાંઈ કીધું હોય એ મૂકવાનું. નજીક કહેતો 25, અનંતે કહેતો ઇન્ફિનિટિવ. એ મૂકી દો, સૂત્ર લગાવો એટલે UE મળી જાય. UE મળી જાય બેયનો. આ બે VO પ્લસ UE બરાબર 2 વચ્ચેનું અંતર. તો એના ઉપરથી તમને મળી જાય VO. VO મળી ગયું તો અહીંયા લેન્સનો નિયમ લગાવો એટલે UO મળી જાય. પછી આ સૂત્ર મૂકો, કિંમત મૂકો, આન્સર મળે. સિમ્પલ લોજિક છે. ઓકે, એના પછી આગળ વધીએ ફટાફટ. થોડાક દાખલા મોટા છે, વાર લાગી જાય એવું છે.
સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય તેવી વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપના ઉપયોગથી ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર વસ્તુને જસ્ટ સ્પષ્ટ જોઈ શકે તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે? માઇક્રોસ્કોપનો મેગ્નિફાઇંગ પાવર ગણો. મોટવણી ગણવાની છે. ચાલો ગણું છું દાખલો. 12મો દાખલો છે. 12મા દાખલાની અંદર જે માહિતી આપી છે એ આપણે ફટાફટ વિચારતા જઈએ. અહીંયા જુઓ, તમને રચના તો હવે ખબર જ હોય કે ભાઈ અહીંયા ઓબ્જેક્ટિવ હોય, આ આઈપીસ હોય, પછી અહીંયા FO હોય, અહીંયા FE હોય, આ અંતર છે આની કેન્દ્ર લંબાઈ FO થાય, આ અંતર છે આની કેન્દ્ર લંબાઈ FE થાય, આ અંતર છે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ L થાય. સિમ્પલ. આ બધી માહિતી તમારી પાસે છે. ઓકે, પહેલાંની કેન્દ્ર લંબાઈ FO એ 8 મિલીમીટર છે એટલે 0.8 સેન્ટીમીટર થાય, કારણ કે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું. આઈપીસની કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે 2.5 સેન્ટીમીટર એટલે એ 2.5 સેન્ટીમીટર હું એમ નામ રાખું. આની સામે અહીંયા એક વસ્તુ પડી છે, ઓબ્જેક્ટ પડી છે. આ ઓબ્જેક્ટને આપણે કહી દઈએ OB. ચલો, વસ્તુ આની સામે કેટલા અંતરે પડી છે? 9 મિલીમીટર. 9 મિલીમીટર. મિલીમીટર એટલે ભાગ્યા 10 કરો એટલે સેન્ટીમીટરમાં ફરે એટલે U. પણ એ ઓબ્જેક્ટિવ માટે એટલે UO બરાબર -0.9 સેન્ટીમીટર. 9 માઇનસ એટલા માટે આવશે, કિરણ આમ આવશે, તમારે માપવા માટે આમ જોવું પડશે એટલે -9 બરાબર. તમને આ બંને લેન્સ વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવાનું કીધું છે. બંને લેન્સ વચ્ચેનું અંતર x છે એ કેટલું હશે? ચલો, બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હશે અને બીજું મેગ્નિફાઇંગ પાવર ગણવાનો છે. તો બંને લેન્સ વચ્ચેનું અંતર છે એ સિમ્પલ છે. ઓકે, કાંઈ કીધું નથી આમાં કે જુઓ, એક તમારે જોવું પડે કે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળે છે એવું કાંઈ નથી કીધું, પણ એક કીધું છે કે નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય એટલે તમારા દાખલામાં અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુએ મળે એવું લેવું પડે. એટલે તમારે શું કરવું પડે? દાખલો નજીક બિંદુવાળો ગણવો પડે. આ ખાસ ક્લિયર રાખજો. નજીક બિંદુવાળો દાખલો અને અનંતવાળો દાખલો 2 દાખલા થઈ શકે. નજીક બિંદુવાળો દાખલો થાય ત્યારે તમારે શું કરવાનું કે પહેલાં દ્વારા જે પ્રતિબિંબ મળે એને સહેજ FE કરતાં થોડુંક દૂર, અનંત હોય તો FE ઉપર જ. આ ક્લિયર થઈ જાય છે. આ જે છે એ પ્રતિબિંબ FE કરતાં થોડુંક દૂર આપશે એટલે આ અંતરને તમે કહી શકો VO. બરાબર. આ જે છે એ આના માટે વસ્તુ બને એટલે એને આપણે કહી શકીએ UO, UE આઈપીસ. બરાબર. ચલો, આ જે પ્રતિબિંબ આપે છે નજીક બિંદુએ એટલે 25 સેન્ટીમીટરે આપે છે એટલે આ જે અંતર છે ને, કારણ કે તમે અહીંયા બતાવ્યું છે એટલે 25 મળશે અને રકમમાં 25 નજીક બિંદુ કીધું છે. ધારો કે મેં અહીં બતાવ્યું જ ને તો મારે આ બતાવવાની જરૂર નથી, તો પ્રતિબિંબ અનંતે મળે એટલે VE ઇન્ફિનિટિવ થાય. અત્યારે મેં અહીંયા VE બરાબર D બરાબર -25 આવે, કારણ કે જે બાજુ વસ્તુમાંથી પ્રકાશનું કિરણામ આવશે તમારા માપવા માટે આમ જોવું પડશે. આકૃતિ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગઈ છે આખી. હવે હું સૌથી પહેલાં ગણતરી કરીશ ઓબ્જેક્ટિવની. આપણે આઈપીસની જ ગણતરી કરીએ છીએ, તમને ખબર છે. આઈપીસની ગણતરી કરો તો આઈપીસની ગણતરીમાં સૂત્ર થશે -1/UE + 1/V = 1/FE. ચાલો, કિંમત લખતા જઈએ. -1/UE, UE તો આપણે મેળવવું છે, +1/V એટલે 25, 1/FE લેન્સની કેન્દ્ર લંબાઈ 2.5. ચલો, આની કેલ્ક્યુલેશન કરી અને UE તમે ફાઇન્ડ કરશો એટલે યુની કિંમત તમને મળશે -2.27 એવું કંઈક મળે છે. બરાબર, -2.27 UE તમે મેળવી લેશો એટલે એ આવશે -2.27 સેન્ટીમીટર. ચાલો જોઈ લેજો ખાસ. -2.27 સેન્ટીમીટર એટલે આ તમને મળી ગયું -2.27, પણ અહીંયા તમે ખાલી લખો 2.27. તમને ખબર છે કે VO અને UE નો સરવાળો કરો એટલે x મળી જાય, સિમ્પલ છે. તો VO પણ તમને અત્યાર સુધી આપણે અગાઉ દાખલો કર્યો ને એમાં આ 15 આપ્યું હતું એટલે તમે શું કર્યું? આના ઉપરથી આ મેળવી લેતા. હવે આ નથી આપ્યું અને આ નથી આપ્યું તો હું એક કામ કરું કે હવે ગણતરી કરું ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવમાં UO છે એટલે હું હવે ગણતરી ઓબ્જેક્ટિવની કરું છું. સિમ્પલ લોજિક છે, જોતા જાઓ. ઓબ્જેક્ટિવમાં તમને UO આપ્યું છે એટલે સહેલું પડશે. UO બરાબર -0.9, VO એ તમારે મેળવવાનું છે.
અને FO જે છે એ તમારી પાસે છે 0.8. તો આમાં પાછું હું લેન્સનું સૂત્ર લખું છું કે -1/UO + 1/VO બરાબર 1/FO. ચલો -1/UO, U એટલે -0.9 પ્લસ 1/VO બરાબર 1/FO. 1/FO એટલે 0.8. આના ઉપરથી તમે VO ને સૂત્રનો કરતા બનાવી દો તો VO ની તમને કિંમત મળશે 7.2 સેન્ટીમીટર. ચલો 7.2 સેન્ટીમીટર. 7.2 સેન્ટીમીટર VO મળી ગયું. VO 7.2 મળી ગયું એટલે આ મળી ગયું 7.2. અગાઉના દાખલામાં આપણે આ બેનો સરવાળો 15 થાય એના ઉપરથી આ મેળવતા ને પછી આ મેળવતા. આમાં ઊંધું છે, આ આપેલું છે એટલે આ મેળવી લીધું ને હવે આ બેનો સરવાળો કરો એટલે x મળી જાય. તો બે લેન્સ વચ્ચેનું અંતર x બરાબર સિમ્પલ છે કે VO પ્લસ UE. ચલો VO તમારી પાસે છે 7.2 પ્લસ UE તમારી પાસે છે 2.27. આ બે ગણશો એટલે x તમને મળશે 9.47 સેન્ટીમીટર. 9.47 સેન્ટીમીટર. ઓકે, બીજું તમને કીધું છે મોટવણી ગણો, મેગ્નિફાઈંગ પાવર. આટલું બધું જ્યારે કર્યું હોય ને ત્યારે મોટવણીમાં આ જ સૂત્ર લખવાનું. મોટવણી m બરાબર VO અપોન UO. આપણે થિયરીમાં જે સૂત્ર ભણ્યા એનો ઉપયોગ હજી કર્યો જ નતો. 1 + D અપોન FE. ચાલો કિંમત લખતા જઈએ. VO તમને મળેલું છે અહીંયા 7.2 ગોતી કાઢજો. છેદમાં UO માઇનસ છે પણ માઇનસ આમાં લખશું નહીં મોટવણીમાં એટલે 2.27 ગુણ્યા 1 + D એટલે 25. FE આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે 2.5. તો આ 2.5. ચલો આની કેલ્ક્યુલેશન કરશો એટલે મોટવણી તમને મળી જશે અને એની કિંમત આવે છે 88. બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. ચાલો એના પછી અપેક્ષા પ્રમાણેની કોણીય મોટવણી 30 મેળવવી હોય, બરાબર. અપેક્ષા મુજબની કોણીય મોટવણી, અપેક્ષા પ્રમાણે કોણીય મોટવણી 30 મેળવવા માટે 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો આઈપીસ છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપને કેવી રીતે સેટ કરવું પડે? હવે આપણને એમ થાય કે આમાં સંયુક્ત માઇક્રોસ્કોપને સેટ કરવાના આપણને શું કામ પૂછ્યું છે, કેમ ખબર પડે? તો જુઓ શું એ લોકો કહે છે એ તમને કહી દો કે અહીંયા ઓબ્જેક્ટિવ લેન્સ તો તમારી પાસે છે, અહીંયા આઈપીસ છે, આકૃતિ ક્લિયર છે. શું આવે અહીંયા? FO. અહીંયા શું આવે? FE. આ અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ FO, આ અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ FE અને આ અંતરને કહેવાય ટ્યુબ લંબાઈ L. સિમ્પલ છે. આકૃતિ તમારી પાસે આખી મેં ક્લિયર કરેલી છે, બરાબર. ઓકે, આની કેન્દ્ર લંબાઈ તમને એ લોકોએ આપી છે FO બરાબર. ચલો FO બરાબર કેટલું છે? તો FO 1.25 સેન્ટીમીટર. તો આ 1.25 સેન્ટીમીટર અને FE છે FE 5 સેન્ટીમીટર. ઓકે, 5 સેન્ટીમીટર. આ લોકો શું કહે છે તમને? એક તો ખબર છે કે ભાઈ એક વસ્તુ તમે અહીં મૂકી હોય, આકૃતિ પહેલાં ક્લિયર કરી નાખજો. હવે આમાં તમારે દર વખતે તમને કેવું જ ન પડે. આને કહેવાય UO, ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર. આનું પ્રતિબિંબ છે એ અહીંયા કંઈક મળે. હવે જો FE ઉપર મળશે જો તો છેલ્લું પ્રતિબિંબ અનંતે મળશે, જો FE કરતાં થોડુંક અંદર મળશે તો DA મળશે. એ તો તમને ક્લિયર છે. ચાલો, આ જે અંતર છે એને કહેવાય VO. આ છે એ આઈપીસ માટે વસ્તુ બને એટલે આને કહેવાય UE. આ લોકોએ તમને એમ કીધું છે કેમ સેટ કરવું પડે. કેમ સેટ કરવું પડે એટલે શું કરવાનું છે કે બે લેન્સ વચ્ચેનું અંતર કહેવાનું છે. કેમ સેટ કરવું એ કાંઈ આપણે નથી કરવાનું. બે લેન્સ વચ્ચેનું અંતર એને કહી દેવાનું કે આટલા અંતરે બે લેન્સ ગોઠવી દો. તો ટૂંકમાં આપણે X મેળવવાનું છે. હવે એને માહિતી આ દાખલો ઓલા કરતાં થોડોક અલગ છે. તમને ટોટલ મોટવણી આપી દીધી. ટોટલ મોટવણી, આખા સંયુક્ત મોટવણી તમને આપી છે. ચાલો, સંયુક્ત મોટવણી તમારી પાસે છે એ તમને 30 આપેલી છે. ચલો, સંયુક્ત મોટવણી કેટલી આપી છે? 30. હવે મિત્રો સંયુક્ત મોટવણી 30 આપી છે એનો મતલબ એમ થાય કે કુલ મોટવણી M બરાબર, તમને ખબર છે કે ઓબ્જેક્ટિવની મોટવણી MO અને આઈપીસની મોટવણી ME બેનો ગુણાકાર છે. હવે તમારી પાસે આ 30 કિંમત છે તો હું એક કામ કરું, આઈપીસની પહેલાં ગણતરી કરીને આઈપીસની મોટવણી મેળવી લઉં.
કારણ કે આઈપીસની ગણતરી થોડીક સહેલી પડશે. શું કરવા? હવે આમાં ક્યાં આમાં નજીક બિંદુએ પ્રતિબિંબ મળે ને એવું કાંઈ આમાં વિચારવાનું નથી, કારણ કે આમાં એની જરૂર જ નથી. આઈપીસની ગણતરી કરું. તમને ખબર છે આઈપીસ છે એ સૂક્ષ્મદર્શક યંત્ર તરીકે વર્તે છે. સૂક્ષ્મદર્શક યંત્ર છે, સાદું સૂક્ષ્મદર્શક યંત્ર છે. સૂક્ષ્મદર્શક તો ખરું પણ સાદું લખવું પડે. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર. તો સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મોટવણીનું સૂત્ર છે 1+D/F. તમને ખબર છે કે આપણે આ જ સૂત્ર લખીએ છીએ કે ભાઈ VO/UO એટલે ઓબ્જેક્ટિવ માટે ગુણ્યા કૌંસમાં 1+D/F આઈપીસ માટે. તો ખાલી આઈપીસ માટે આ મોટવણી થાય, કારણ કે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મોટવણીનું સૂત્ર છે. એટલે આને હું કહી દઉં એમી. ઓકે, આમાં કિંમત લખું 1+D. D એટલે નજીક બિંદુ જે 25 છે, FE એટલે 5 છે, 5 × 5 + 1 એટલે ME બરાબર તમને મળી ગયું 6. ઓકે, અહીંયા આવી જાઓ. ME તમને 6 મળે છે. તો હવે તમે અહીંયા લખી શકો 30 બરાબર MO × 6. સો MO = 30/6 થશે. ઓકે, 30/6 એટલે 5 આવે. તો સારું પડી ગયું ભાઈ કે ઓબ્જેક્ટિવની મોટવણી તમને 5 મળી ગઈ. ઓબ્જેક્ટિવની મોટવણી તમને 5 મળી ગઈ. તો હવે હું ઓબ્જેક્ટિવની મોટવણીનું એક બીજું સૂત્ર લખું. જુઓ, ખાસ ધ્યાન આપજો કેમ ગણું છું. ઓબ્જેક્ટિવની મોટવણી મારી પાસે છે અને ઓબ્જેક્ટિવ છે એ લેન્સ છે. એટલે તમને ખબર છે કે ઓબ્જેક્ટિવની મોટવણીનું સૂત્ર આપણે આવું લખીએ છીએ VO/U. આ તો આમાં કંઈ તમને કંઈ તકલીફ જ નહીં હોય, કારણ કે આપણે મોટવણી એમ બરાબર આવું લખીએ છીએ કે VO/UO × 1+D/FE. આનો આ સંયુક્ત થયું કુલ. એમાં આ છે એ MO ઓબ્જેક્ટિવની મોટવણી છે અને આ જે છે એ ME છે આઈપીસની મોટવણી છે. તો મેં આ સૂત્ર લખ્યું. આ સૂત્રમાં હું અહીંયા કિંમત લખી દઉં 5. તો 5 બરાબર, ચલો 5 બરાબર VO/UO. સો VO = 5UO થઈ જશે. VO બરાબર 5UO આવું થશે. બરાબર છે. તો આપણે ઓબ્જેક્ટિવની મોટવણીનું આ સૂત્ર લખ્યું VO/UO બરાબર 5 થઈ જશે. હવે આપણે ગણતરી કરીએ. કોના માટે ગણતરી કરવાની? ઓબ્જેક્ટિવ માટે. તો લેન્સની મોટવણીનું સૂત્ર આપણે લખ્યું, બધી કિંમત લખી. બરાબર. તમને ખબર છે કે UO છે એ માઇનસ હોય, ઋણ હોય. UO ઋણ હોય એટલે આ થઈ જાય -5UO. કારણ કે તમને ખબર છે ને સંજ્ઞા પ્રણાલી લગાવો તો UO છે એ ઋણ હોય આ સાઈડ હોય. એટલે હવે હું લેન્સનું સૂત્ર આને લગાવું. લેન્સનું સૂત્ર -1/UO + 1/VO = 1/FO. ચલો, -1/UO એ તો આપણને ખબર જ નથી. પછી -1/5UO થશે, કારણ કે VO ની જગ્યાએ તમે માઇનસ મૂકો. બરાબર. તો બરાબર સામે તમારી પાસે કિંમત આવશે 1/FO. ચલો, FO એટલે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ છે 1.25. ચલો, આની ગણતરી કરશો ને એટલે તમને UO મળી જશે. ચલો, ગણતરી કરશો એટલે UO ની કિંમત તમને મળશે -1.5. -1.5. ચલો, એ -1.5 આવ્યું તો VO બરાબર -5 × UO એવું સૂત્ર છે. જુઓ જ જોઈએ આવડવા. તો આ -5 × -1.5 એટલે હવે તમને મળી ગયું VO બરાબર. આની ગણતરી કરશો એટલે આ -1.5 છે, ઓલું માઇનસ. આની કેલ્ક્યુલેશન કરશો તો તમારો જવાબ આવશે 7.5 સેન્ટીમીટર. ચાલો, તો હવે તમે પહેલાં નક્કી કરો કે આ અંતર તમને મળી ગયું VO કેટલું 7.5. તમારે x મેળવવાનું છે તો મેળવવું શું પડે? UE મેળવવાનું બાકી રહ્યું ને. ચલો, UE મેળવવા માટે હવે આપણે આઈપીસ ને ગણતરી કરીએ. અહીંયા લખું છું આઈપીસ માટે. ચલો, આઈપીસ માટે વસ્તુ અંતર UO આપણને ખબર નથી તો મેળવવું છે. ચલો, છેલ્લું પ્રતિબિંબ ક્યાં મળે છે કાંઈ ન કીધું હોય એટલે 25 સેન્ટીમીટર વાળું જ લેવાનું. એટલે તમે કહી દો -25, કારણ કે છેલ્લું પ્રતિબિંબ અહીંયા નજીક બિંદુએ મળે. બરાબર. એટલે માપવા માટે તમારે આમ જવું પડે. એટલે આ અંતર છે VE બરાબર -25 આવે.
કાંઈ ન કીધું એટલે -25. ઓકે, વી તમને મળ્યું -25. એફઈ કેન્દ્ર લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર આપેલી છે. તો હવે હું પાછું લેન્સનું સૂત્ર લખી દઉં. કયું છે લેન્સનું સૂત્ર? -1/UE +1/VE = 1/FE. આ થઈ ગયું -1/UE, એ તો તમારે મેળવવાનું છે, +1/VE એટલે -25 બરાબર 1/FE એટલે 5. આની ગણતરી કરો અને UE મેળવી લો તો UEની કિંમત આવશે -4.17 સેન્ટીમીટર. -4.17 સેન્ટીમીટર. ઓકે, જુઓ જોઈએ, આ -4.17 સેન્ટીમીટર આવ્યું. માઇનસ એમ બતાવે છે કે આ સાઈડ, પણ આ સાઈડ એટલે આ અંતર થઈ ગયું 4.17 સેન્ટીમીટર. તો બે લેન્સ વચ્ચેનું અંતર x બરાબર 7.5 વત્તા 4.17, તો તમારો આન્સર આવશે 11.67 સેન્ટીમીટર. બરાબર. તો આ દાખલો અહીંયા પૂરો થયો. બરાબર, બહુ મોટા દાખલા છો ભાઈ. ચાલો પછી સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ દ્વારા રચાતું પ્રતિબિંબ. સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ દ્વારા, ઓબ્જેક્ટિવ એટલે તમને ખબર છે કે પહેલા દ્વારા, બીજું કાંઈ છેલ્લું નથી કહેવાનું. તો તમને ખબર છે કે અહીંયા જે વસ્તુ પડી હોય એમાંથી એક કિરણ આપણે આમ જવા દીધું હતું, એક આમ જવા દીધું, આમ આવ્યું હતું અને આમ આવ્યું, એટલે એક પ્રતિબિંબ અહીંયા મળ્યું હતું. એ પછી આઈપીસ માટે વસ્તુ બને ને આઈપીસ એનું પ્રતિબિંબ છે એ નજીક બિંદુએ આપે અથવા અનંતે આપે, એ તમને ખબર છે. પણ ખાલી તમારે આનું કહેવાનું છે. તો તમને ખબર છે અહીંયા કિરણો જે હતા એ સાચા ભેગા થયા હતા. સાચા ભેગા થયા એટલે પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે. આપણે લખ્યું હતું પ્રતિબિંબ વાસ્તવિક હોય પણ મોટું હોય, એટલે પ્રતિબિંબ વાસ્તવિક અને મોટું. ચલો એના પછી એક માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ. ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ જોતા જઈએ. FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ બરાબર 1.6 સેન્ટીમીટર. પછી આઈપીસની કેન્દ્ર લંબાઈ FE એ છે 2.5 સેન્ટીમીટર. બંને લેન્સ વચ્ચેનું અંતર 21.7 સેન્ટીમીટર છે. ચાલો આકૃતિ છે જોઈ લઈએ. આ બે લેન્સ, બંને લેન્સ વચ્ચેનું અંતર. હવે આમાં તમારે શું કરવું પડે કે અહીંયા તમને ખબર છે કે FE હોય, સોરી FO હોય, અહીંયા FE હોય, તો આ અંતર છે ને એ FO છે, આ અંતર છે એ FE છે, અને વચ્ચે જે અંતર છે ને એ L છે. હવે બે લેન્સ વચ્ચેનું કુલ અંતર તમને આપ્યું છે, બે લેન્સ વચ્ચેનું અંતર કુલ અંતર 21.7 છે ભાઈ, 21.7. પણ એ તમને ખબર છે 3નો સરવાળો હોય. કોનો કોનો? FO પ્લસ FE અને પ્લસ L, 3નો સરવાળો હોય. તો આ 21.7 બરાબર FO, FO એટલે 1.6 પ્લસ FE 2.5 પ્લસ L. ઓકે, તમે આમાં Lને સૂત્રનો કરતા બનાવી દો એટલે Lની વેલ્યુ તમને મળી જશે. ઓકે, Lની વેલ્યુ તમને મળશે 17.6 સેન્ટીમીટર. તો L બરાબર 17.6 સેન્ટીમીટર. તો 17.6 સેન્ટીમીટર છે ને L થઈ ગયું. તો તમને ખબર છે કે કયું સૂત્ર સહેલું પડે. અગાઉ આપણે જે દાખલા ગણ્યા એ થિયરીવાળું સૂત્ર આવ્યું જ નહોતું. થિયરીવાળું સૂત્ર હવે હું લખું છું. થિયરીવાળું સૂત્ર તમને મોટવણીનું એક બીજું સૂત્ર થિયરીમાં આપણે જે ભણ્યા એ તારું કરવું એ સૂત્ર, પણ એનો ઉપયોગ અગાઉના દાખલામાં કર્યો જ નથી, હવે કરું છું. L/FO × D/FE. થોડીક માથાકૂટ L મેળવવાની જ કરવાની છે, સિમ્પલ છે. L મળી ગયો, એ કિંમત લખો 17.6 ગુણ્યા D તો 25 હોય જ, એમાં કાંઈ વિચારવાનું નથી. છેદમાં FO 1.6 અને FE એટલે 2.5. સિમ્પલ છે. ચાલો મોટવણી તમને મળી જશે ભાઈ. ગણતરી કરશો એટલે મોટવણી આવશે 110, 110. તો મોટવણી તમને મળી 110. તો આપણો આન્સર થશે 110, 110. આઈનો એ દાખલો છે એમ્સનો 17મો દાખલો, એટલે ફરીથી મુકાઈ ગયું. ઓકે, સારું. તો આપણે અહીંયા સુધી ભણ્યા છીએ, સેજ નોટ કરી લેજો. બરાબર, આ હોમવર્ક છે. થેન્ક યુ.